પાકિસ્તાન સામેના યુદ્ધ દરમિયાન ભારતીય સેના દ્વારા થયેલી ઓપરેશન સિંદૂરની સફળતાને ઉજવવા માટે માંગરોળ શહેરમાં દેશભક્તિથી ભરેલી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં જૂનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ઉપસ્થિત રહ્યા હતા। તિરંગા યાત્રાનો પ્રારંભ ગોપાલ કૃષ્ણ ગૌશાળાથી થયો હતો અને ત્યારબાદ યાત્રા જૂના બસ સ્ટેશન, લીમડા ચોક અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી ગોપાલ કૃષ્ણ ગૌશાળાએ પૂર્ણ કરાઈ હતી। આ યાત્રામાં નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન, ભાજપ અગ્રણી વેલજીભાઈ મસાણી, જિલ્લા સદસ્ય સોમવતભાઈ વાસણ, શહેર ભાજપ પ્રમુખ લીનેશ સોમૈયા સહિત ભાજપના વિવિધ હોદ્દેદારો, કાર્યકરો અને બહોળી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ડીજેના તાલે અને ભારત માતા કી જય, વંદે માતરમ જેવા નારાઓ સમગ્ર યાત્રામાં દેશભક્તિના ભાવો ઉમેર્યા હતા। સમગ્ર શહેર તિરંગાના રંગે રંગાઈ ગયું હતું। આ કાર્યક્રમ દેશ પ્રેમના ભાવોથી ઓતપ્રોત રહ્યો હતો। જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં આતંકી હુમલો થયો અને 26 નિર્દોષ લોકોની હત્યા કરી। એને હિસાબે કેન્દ્ર સરકાર દ્વારા અને પાકિસ્તાનના આતંકવાદીઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર નામનું એક ઓપરેશન થયું, જેમાં પાકિસ્તાનના સેંકડો ત્રાસવાદીઓનો નાશ થયો। એને અનુસંધાને ભારતનો જે વિજય થયો છે એ વિજયને લઈને આખા દેશની અંદર તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી અને માંગરોળમાં પણ આજરોજ આ તિરંગા યાત્રા કાઢવામાં આવીને સેંકડોની સંખ્યામાં યુવાનો અને વૃદ્ધો તમામ શ્રેણીના આગેવાનો જોડાયા હતા, જેમાં આપણા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, વેલજીભાઈ મસાણી તથા બંને તાલુકા અને શહેરના પ્રમુખોએ હાજરી આપી અને બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો। જેને હિસાબે જે સૈન્યએ આપણું કામ કર્યું છે એનો જુસ્સો વધે એના માટે આ તિરંગા યાત્રા કાઢવામાં આવેલી।